પાટણ જિલ્લાના હારીજ લોહાણા સમાજવાડી ખાતે ભવ્ય સમરસતા એકતા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જ્યાં કેમ્પ અંતર્ગત 1058થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં દરજી સમાજના અગ્રણી એવા દરજી દિનેશભાઈ દલસુખભાઈએ 75મી વાર રક્તદાન કરી યુવાનોને પ્રેરિત કર્યા હતા. હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા અનિલકુમાર છોટાલાલના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા સમરસતા છઠ્ઠી વાર એકતા બ્લડ ડોનેશન કેમ્પનું આ ભવ્ય આયોજન કરાયું હતું. છેલ્લા 5 વર્ષથી પિતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના બંને પુત્રો તથા મહેતા પરિવાર દ્વારા આયોજિત સમરસતા બ્લડ ડોનેટ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સર્વે સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. બ્લડ ડોનેટ કેમ્પમાં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા તથા મૂળ એકલવા ગામના 55 વર્ષીય દિનેશભાઈ દરજીએ 75મી વાર બ્લડ ડોનેટ કરીને યુવાનોને બ્લડ ડોનેટ કરવા અંગે પ્રેરણા આપી હતી. મુસ્લિમ પરિવારો, લઘુમતી સમાજ, યુવાનોને વડીલો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરીને કોમી એકતા સાથે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. करो मेहरबा तो महले ज़मी पर, खुदा मेहरबा होगा अहले बरसी पर. તમે જમીન વાળા પર રહેમ કરો, ઉપર વાળો તમારા પર રહેમ કરશે. જે સમાજની સેવા નથી કરતો તે જીવતી લાશ છે. માટે આપણે આવા સેવાના સહભાગી બની અને સેવાનું ઉમદા કાર્ય કરી અને સેવાનો લાભ લેવો એ આપણા માટે નૈતિક ફરજ છે. આજ રોજ 15મી ઓગસ્ટે સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતા પરિવાર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ખૂબ જ મોટી સંખ્યામાં કરેલ છે. તેમાં હારીજ મુસ્લિમ સેવા સમિતિ ગ્રુપ અમે વર્ષોથી ચલાવીએ છીએ અને આવા કાર્યક્રમ આજ અમારો 7મો કેમ્પ છે. એમાં સૌથી વધુ મુસ્લિમ સમાજના લોકો દેખાય છે અને એમાં કોમી એકતાનું પ્રતીક દેખાય છે. અને રથયાત્રા હોય, કોઈ એવા અન્ય કાર્યક્રમો ધાર્મિક હોય, એમાં અમે કોમી એકતાનું પ્રતીક બતાવવામાં સતત મહેનત કરી રહ્યા છીએ અને એકબીજા સૌ સાથે મળીને ભેગા મળીને સૌ આ દરેક તહેવારો અમે સાથે મળીને ઉજવીએ છીએ. અને હારીજ શહેરમાં પણ શાંતિ છે અને અનેક જગ્યાએ આવા મુસ્લિમ સમાજ લોકો દાખલા આપે તો અમે સૌ બધા સાથે મળીને આવા કાર્યક્રમો કરીએ છીએ. પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે લગભગ 5 વર્ષથી અમે રક્તદાન કેમ્પો કરીએ છીએ. એ અનુલક્ષી આ વર્ષે પણ અમે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને હારીજ મલક, હારીજ સમી, શંકેશ્વરના સર્વ સમાજ, સર્વ 18 વર્ણ અને દરેક ધર્મના લોકો, મુસ્લિમ સમાજ સાથે બધા જ લોકોને આમંત્રણ આપ્યું હતું. તો મારા આમંત્રણનું માન આપી અને બધા જ પધાર્યા છે. અત્યારે લગભગ અમે 1000+ બોટલો કરવા જઈ રહ્યા છીએ અને બહુ જ રક્તદાન કેમ્પ જે થઈ રહ્યો છે એના બદલ હું દરેક લોકોને અને દરેક વર્ણ અને ધર્મના લોકોનો ખૂબ ખૂબ આભારી છું. દર વર્ષ આવો ને આવો કેમ્પ કરતો રહીશ અને મારા પિતાશ્રીને હું શ્રદ્ધાંજલિ આપતો રહીશ. આ કાર્યક્રમમાં સમી, શંકેશ્વર, હારીજ, રાધનપુર અને અન્ય જિલ્લામાંથી પણ દરેક સમાજ, સેવાભાવી સંગઠનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને દાંતરવાડાના પૂર્વ સરપંચ સોનલબેન ઠાકોર તથા હારીજ તાલુકાના રાજકીય, સામાજિક આગેવાનો, સેવાભાવી સંસ્થાઓએ હાજરી આપી હતી. બ્લડ ડોનેટ કરનાર તમામ રક્તદાતાઓએ મહેતા પરિવારના પુત્રો જીગરભાઈ, પ્રતિકભાઈ દ્વારા ભેટ સોગાદ સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.